ન્યૂઝ બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારોની સાથે। સૌથી પહેલા વાત રાજકોટની, જ્યાં રાજકોટમાં ફર્યું છે મનપાનું બુલડોઝર। ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતો ઉપર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે વિજિલન્સ શાખાની ટીમો બંદોબસ્ત જે પ્રમાણે કરતી દેખાઈ છે, બંદોબસ્ત પોલીસનો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે। રવિ, ફરી એકવાર મેગા ડિમોલિશનની આ કામગીરી, શું વધુ માહિતી? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, ચૂંટણીઓ પૂરી થઈ અને ત્યારબાદ મહાનગરપાલિકા છે એક્શન મોડમાં આવી છે। નાના મહુવા રોડ નજીક આવેલ જે ભીમનગર વિસ્તાર છે ત્યાં આજ સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 33 જેટલા જે મકાનો છે ગેરકાયદેસર બાંધકામવામાં આવ્યા હતા, તેની પર હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ડિમોલેશનની પાછળનું કારણ મનપાના અધિકારીઓ જે કહી રહ્યા છે કે ટીપી રોડ જે પાસ થયેલો છે તેની પર આ બાંધકામ થયેલું હતું, ત્યાં હવે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા અહીં સાથે સાથે પીજીવીએસએલની ટીમ પણ અહીં પહોંચી છે, જેણે વીજ કનેક્શન કાપ્યા અને ત્યારબાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે લવલીન કે ચૂંટણી સુધી કંઈ પણ કામગીરી ન થઈ, પરંતુ જેમ ચૂંટણી પૂરી થઈ તેમ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। મહત્વની વાત એ પણ કહી શકાય કે રાજકોટમાં આમ ક્યાંય નાનું મોટું ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર તરત એક્શનમાં આવીને કાર્યવાહી કરતું હોય છે, પણ આવા 33 જેટલા મકાનો બંધાઈ ગયા તો મહાનગરપાલિકાના અધિકારીઓએ કેમ દેખાયા નહીં, હવે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે ડિમોલેશનની પાછળ પણ મહાનગરપાલિકાને ખર્ચો થતો હોય, પોતાની મિલકતો ખાલી કરવા માટે આ ખર્ચો કરવામાં આવતો હોય છે, તો એનો જવાબદાર કોણ? અને અત્યાર સુધીના ઇન્જિનિયરો છે, અધિકારીઓ છે આ વિસ્તારના, તેણે કોઈ પણ જાતની ધ્યાન કેમ ના આપ્યું, તે સૌથી મોટો આ સવાલ ઉભરી આવી રહ્યો છે। જી લવલી, આભાર રવિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે મેગા ડિમોલિશનની કામગીરી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।